આમ તો જોઈએ તો રમેશભાઈ અને અનિતાબેને તો મને બહુ ઝાડ ઉપર ચડાવેલી છે. કોઈ જેટલું અચીવમેન્ટ કરે છે એટલું મેં નથી કર્યું મારી જિંદગીમાં. અને કેવું એક સામાન્ય બધા સ્ત્રીઓ કરે એ રીતે મેં કર્યું છે કામ. દરેક સ્ત્રીઓ કરતી હોય છે. દરેક સ્ત્રી એક અચીવમેન્ટ લે છે જ પૂરી જિંદગીમાં. અને મારું એવું છે કે હું વન મેન ટોક 2 કન્ટ્રીઝ. મને ઇન્ડિયા માટે એટલો જ પ્રેમ છે જેટલો અમેરિકા માટે છે. અમેરિકા અને ઇન્ડિયા બંને મારી જ ધરતી છે, મારા જ દેશ છે, પણ છતાંય મને ઇન્ડિયા માટે વધારે લગાવ છે. કારણ કે બાળપણ અને ગ્રોઅપ હું અહીંયા જ થઈ છું એટલે. અને મારો દેશ, મારી ધરતી, મારો ખોરાક, મારો પહેરવેશ, મારી ભાષા, એટલે મને ઇન્ડિયા વધારે ગમે છે અમેરિકા કરતાં. પણ અમેરિકા મારી રોજીરોટી છે એટલે મને એ પણ ગમે છે. એટલે 2 કન્ટ્રી 1 મેન ટોક છે. જ્યારે પણ અંદર આખા લાઈક બેકઅપ ઓફ માઇન્ડ તમે જુઓ તો હું ઇન્ડિયાની જ છું, ઇન્ડિયામાં જ છું એમ. પણ અમેરિકા મારે ઘણો બધો સંઘર્ષ પણ કરવો પડ્યો હતો. અમારા બેના લવ મેરેજ હતા, કોઈનો સપોર્ટ હતો નહીં. અહીંયાથી ગયા ત્યાં રાત દિવસ, રાત્રે જોબ કરતી હતી, દિવસે ભણવા જતી હતી, ઘરનું પણ સાચવવાનું. અને હસબન્ડ એક બેબી જ હોય છે એટલે એને સાચવવાનું હોય, એનું ફેમિલી હોય એને સાચવવાનું. એટલે એ રીતે કર્યું. મારી ડોટર પછી સ્કૂલમાં ગઈ તો એને હોમવર્ક કરાવવાનું, ઘરે હોમવર્ક કરાવતા હોઈએ તો ત્યાંની સિસ્ટમ જુદી, અહીંયાની સિસ્ટમ જુદી, એટલે એ કન્ફ્યુઝ થતી હતી. પછી મેં વોલેન્ટરી સર્વિસ ચાલુ કરી એની સ્કૂલમાં. એટલે એના જ ક્લાસમાં ભણાવવાનું. સોમવાર અને શુક્રવાર હું ભણાવવા જતી હતી કે જેથી મને એ સિસ્ટમ ખબર પડે અને હું એ સિસ્ટમમાં બ્લેન્ડ થઉં તો હું મારી ડોટરને ભણાવી શકું. એટલે પછી હું ત્યાં ગઈ, ત્યાં ભણાવતી થઈ. પછી મારી ડોટરને ભણાવું, પછી બીજા બધા છોકરાઓને ભણાવું, એ લોકોને હોમવર્કમાં હેલ્પની જરૂર હોય તો એ કરીએ. એ કરતાં ફોરેન્સિકનું થયું. ફોરેન્સિકમાં હું જોબ કરતી થઈ. પછી એમાં પણ કેવું હોય કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એટલે SOP એટલો લાંબો હોય કે 14 કલાક મારે ઇન્ક્યુબેશન કરવાનું હોય ને તો ઘરે ના જઈ શકું. એટલે મારી ડોટરને એ ના ગમે કે મમ્મા, બધાની મમ્મા ઘેર હોય છે ને તું ત્યાં જાય છે. સેટરડે મારે જવું પડે. પછી વાસુ કે આપણે એક જ ડોટર છે, એને જ મોટી કરવાની છે, તો પછી તું હવે છોડી દેજો. જોબ છોડી દીધી. પછી આખો દિવસ ટીવી, બીજું કશું હતું નહીં. એટલે ટીવી. પછી મારી બહેન કે તું ભણેલી ગણેલી થઈને આ અભણ માણસની જેમ કેમ તું ટીવી જોયા કરે છે. પછી મને થયું મારે કંઈક તો કરવું પડે. એટલે પછી મેં વાસુને કહ્યું, મેં કહ્યું વાસુ ચેનલ કઢાવી નાખ તો ટીવી બંધ થશે, નહીં તો નહીં થાય. એટલે પછી ચેનલ કઢાવી. તો પછી મેં કહું મારે બિઝનેસ કરવો છે. તો વાસુ કે એવું ના બને કે આજે તું કે મારે બિઝનેસ કરો, વર્ષ પછી તું કે હું નહીં કરી શકું. એટલે થોડીક હું એ રીતે સ્વતંત્ર પણ છું. એટલે પછી મેં કહ્યું ના હું કરીશ. તો એણે મને કહ્યું કે તું 1 મહિનો વગર પગારે જા અને જે સ્ટોર તારે બાય કરવો હોય ને એમાં જોબ કર. મેં એવી રીતે કર્યું અને પછી લાઇસન્સ લીધું અને બિઝનેસ શરૂ કર્યો. બિઝનેસ શરૂ કરવા પાછળનું કારણ એ હતું કે મારા ટાઈમે જઈ શકું ને મારા ટાઈમે આવી શકું. મારી ડોટરને સ્કૂલે ડ્રોપ કરું, આવતી વખત એને લેતી આવું, એટલે એટલો જ ટાઈમ હું જતી હતી. બાકી તો એમ્પ્લોયી હતા એટલે એ કરે. એ રીતે બધું થતું ગયું. પછી તો વાસુને સોશિયલ સર્વિસમાં એટલો બધો ઇન્ટરેસ્ટ ને કે એ વધારે ટાઈમ તો સોશિયલ સર્વિસમાં જ આપે. એટલે પછી મેં કહું હવે રિટાયરમેન્ટ તરફ જઈ રહ્યા છીએ. કારણ કે એ સોશિયલ સર્વિસ કરવા માંડ્યું એટલે થયું કે હવે રિટાયરમેન્ટ ટાઈમ. એટલે પછી રિટાયરમેન્ટ ટાઈમ બાજુ આવી ગયા અને એ રીતે હું સોશિયલ સર્વિસમાં જોડાઈ ગઈ. અને મને સૌથી વધારે લોકોની સેવા, મારું અચીવમેન્ટ શું હોય કે કોઈક દુઃખી હોય એને તમે હસાવી શકો, એ મારું અચીવમેન્ટ. બાકી કશું જ નહીં. પૈસા મારે નથી જોઈતા કે કશું. એ તો ભગવાને પેદા કર્યા છે તો 2 ટાઈમ તો ખાવાનું મળવાનું જ છે. એના માટે કશો જ પ્રોબ્લેમ નથી. પણ એમ. અને બીજી વસ્તુ મને અમેરિકાની વસ્તુ જે સારી લાગી એ કહું. અમેરિકાની અંદર કિડ્સની પાછળ મધરનું નામ જાય. કારણ કે ફાધર તો બદલાય પણ મધર ના બદલાય. એટલે મધર ના. આપણા દેશની અંદર ગમે તેટલું આપણે ક્યાં નારી નારાયણી ગમે તેટલા નારીના વખાણ કરીએ પણ નારીને હજુ એ મહત્ત્વ નથી મળ્યું અહીંયા તો. અને બીજું
એવી જ રીતે નેગેટિવ પોઈન્ટ જોઈએ અમેરિકાનો તો આમ ત્યાં લિબર્ટી બહુ જ છે, પણ આજ સુધી કોઈ પ્રેસિડન્ટ કોઈ લેડીઝ નથી થઈ. જ્યારે આપણા દેશમાં પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયન લેડીઝ પણ થઈ શકી છે. એટલે એ રીતે જોઈએ તો અમુક દેશમાં અમુક વસ્તુ સારું છે, અમુક દેશમાં અમુક વસ્તુ સારું છે. એમ અમેરિકામાં ઘણું બધું ઓનેસ્ટી પણ બહુ છે. હું જ્યારે શરૂઆતમાં ગઈ ત્યાં તો બસમાં સ્કૂલે જતી હતી, તો બસમાં પાછળથી ચડવાનું હોય ને આગળ પૈસા નાખવાના, જ્યારે ઉતરો ને ત્યારે પૈસા નાખવાના હોય. તો એક બસમાં હું જે બસમાં બેઠી હતી એમાં બહુ જ ગીર્દી હતી, એટલે એક લેડી બેઠી હતી પાછળથી અને એને ઉતારવાનું આવ્યું હતું, એ પાછળથી જ ઉતરી, તો એણે મને પૈસા આપ્યા કે તું આગળ નાખી દેજે. તો એ વખતે હું કન્ફ્યુઝ થઈ. એક તો આપણું ઇંગ્લિશ બહુ સારું હતું નહીં, કારણ કે ગુજરાતી મીડિયમ, પ્યોર ગુજરાતી મીડિયમમાં ભણેલી, આયુર્વેદિકની ગ્રેજ્યુએટ, ત્યાં આગળ જઈ અને પછી ઇંગ્લિશમાં ભણવાનું હતું, એટલે એ લોકોના ડાયલોગ્સ આપણને બહુ ખબર ના પડે જલ્દી. તો મને થયું આને મને પૈસા કેમ આપ્યા. પછી હું એની સામું જતી હતી ને તો એને થયું કે હું કન્ફ્યુઝ છું, તો એણે મને કહ્યું તું ડ્રોપ કરી દેજે ત્યાં આગળ, એટલે હું જ્યારે ઉતરું ત્યારે. તો મેં કહ્યું ઓકે. એટલે કેટલી ઓનેસ્ટી એ લોકોના, બાકી એને ક્યાં કોઈ જોવા આવ્યું હતું. એટલે એ ઓનેસ્ટી એ દેશમાં છે. અને બીજું, આપણે ક્યારેય કન્ફ્યુઝ થઈએ, કશું ના આવડતું હોય, આપણે બોલીએ, સામેવાળાને ના ખબર પડે, એ ધે રીડ્સ યોર લિપ્સ કે તમે શું કહો છો, ધે ટ્રાય. અહીંયા આપણે કંઈ ભૂલ કરીએ ને તો લોકો ઠેકડી ઉડાડે તમારી, એ મજાક કરે, પણ એ વસ્તુ એ લોકો જોડેથી પેશન્સ જે છે એ લોકોનામાં છે, ઓનેસ્ટી એ લોકોનામાં છે, ડિસિપ્લિન એ લોકોનામાં છે. એટલે એ પણ સારું છે બધું. એટલે મને એક રીતે તો આઈ એમ લકી કે મને 2 દેશના ચાન્સ મળે, બધું શીખવાનું, બધું જાણવાનું, બધું. અને છતાંય જે હોય તો મેરા ભારત મહાન. એટલે મને ઇન્ડિયા ગમે છે.